રામ રામ ને સીતારામ ડાયરાના માતાજી બધાને હાજર નરવા રાખે. વાગવામાં સવારના 7:15 જેવું થાય છે ને આપણે જવું છે આજ ઘરની વાડીએ આજ વાવવાના છે મગ, જે આપણે હાવ ડૂબમાં કટક્યું રહી નીચલી 3 વીઘા એમાં મગનું વાવેતર કરવું છે. એટલે મગ આજ વાવી દેવા છે અને પોર આપણે મગ વાવ્યા હતા 9 વીઘાના, ઓણ થાય 3 વીઘાના. પોર આપણે નીચલું બધું ડૂબમાં બાકી રાખી દીધું હતું. ઓણ ટૂંકમાં 6 વીઘાનો કપા વાવી દીધો છે અને 3 વીઘા હજી ખાલી છે. એ મગવાળાના ધાણા હતા ને ધાણા કાઢીને પછી કાંઈ વાવ્યું નહોતું અને હવે અત્યારે મગ વાવવા છે. કારણ કે વરસાદ કંઈ વરસતો નથી અને પાણી તો કે શેઠે જ પીડ્યું થાવ આવે તો સીધું ડૂબી જાય એમ છે હોતે. પણ અત્યારે ખેતર ખાલી પીડ્યું ત્યાં સુધી કંઈ આપણને ઓલું થાય નહીં. ખેતર ખાલી છે તો કીધું વાવી દઈને જો ડૂબી જાય તો એક વાત અલગ છે. અને ઓલું ખાલી હોય તો મથવાનું મજા આવે. એનું કારણ એવું ખળબળ ન થાય, હાથી બાતી ફરે અને ખડે ન થાય ને ઓલું એમનેમ ખડ લેવું હોય ને તો આપણે ઓલું થાય થોડુંક કે હાવ એમનેમ કેમ ખડ લેવું એમ. તો એટલા માટે જવું હાલો વાળીએ. હાલો તો એવું બધું છે. અને આપણે જો ટ્રેક્ટરે તૈયાર છે, ઓરણી કાલે તૈયાર કરી લીધી. હવે અત્યારે આ ટૂંકમાં 2 પેટર્ન હાલ છે. જો આમાં થઈ ગયું મગ 4 દાંતે 20ની જારીએ અને આ થઈ ગયું ડુંગળીનું. તો ડુંગળીનું સેજ એટલે એ પણ કમ્પ્લીટ જ છે. એટલે 2 વસ્તુ જ અત્યારે દાદી. હવે આગળના દિવસોમાં થોડાક સમય પછી જ કદાચ ચાલુ થાય. 39 મગફળી જેટલી રહીને નીકળશે ને ઓરવેલી, એમાં મગે વવાય ને ડુંગળી વવાય, 2 વસ્તુ વવાય. એટલે 2 એકની એક હાલ્યા રાખીએ. વૈસે ગેપ પડશે એમ તો 10-15 દિનો, પણ આપણે થોડાક આખતર થાય છે પણ આખતર એ વાવી દેવા હોય. હવે અહીંયા શું તૈયારીઓ હાલે? લુગડા ધોવા? તો એમ નહીં, વોશિંગ મશીન લીધું તોય લુગડા ધોવા તારે? તું વોશિંગ મશીન તો બતાવે હાલ. હાલો હાલો મશીન બતાવે. હા અંગૂઠો પલરે ને એટલે આ રીતનું પહેલીએ અંગૂઠા. કા હાલો મશીન બતાવી ક્યાં રાખ્યું એ હોત તમને બતાવી દઈએ. જ્યાંનો આપણે રાખવાની જગ્યા હતી ને ત્યાં જ રાખ્યું છે. તો આપણે મેન પ્રવેશદ્વાર છે. પછી અહીંયા આપણે આ રસોડું છે, આ હોલ છે, આ રૂમ છે, આ રૂમ છે. રૂમ એ જો મોટા હળોસ 15x15ના. અહીંયા કબાટ છે, ઉપર માળિયું છે આ રીતનું. અને અહીંયા પણ બાથરૂમ છે. અહીંયા પાછળ ઓટીએસની જે આપણે ઝારી કરી એ ઝારી પણ જો કમ્પ્લીટ થઈ ગઈ. અહીં સુધી કાયદેસર ઢાંકી દીધું ફાઈબરનું. કા એટલે વરસાદ ન આવે એમ. અને જે આ જે ટૂંકમાં છે ને એમાં હોતી પેક થઈ ગયું. એમાં જો પાણી નથી આવતું ક્યાંય, કારણ કે એ રીતનો સ્પ્રે આવે. એ જે કાંઈ તિરાડ રહી હોય એમાં માર્જોનલ થર્મોકોલ જેવું આવે. એ માર્જોલ હોહરું પેક થઈ ગયું. જો એમાં ક્યાંયથી પાણી નહીં આવે, બધું પેક થઈ ગયું ઠેઠ આપણે ઓલ પણ સુધી. પણ આમાં તો આ જારી છે ખાલી, એટલે પાણી આવી છે. બાકી વોશિંગ મશીન આપણે અહીં રાખી દીધું. ખોલ તો ખરા, રાખ. માથે ઢાંકી દીધું છે. ઢાંકવું પડે ને. આ મશીન નવું ટૂંકમાં લીધું. આ કંપનીનું છે જો IFB. કા અને 7 કિલાનું છે, 1200 RPM 7 કિલાનું છે. આ રીતની ગેરંટી વોરંટી આવે આ રીતની. અને જેતપુર ગિરિરાજમાંથી લીધું અને ટૂંકમાં 32,000માં આપણને પડતર થયું. તો આમાં આજે આગળ ડોર કહેવાય અને માથે કોઈને ઉપર હોય, પણ આગળવાળું સારું એમ કહેતા હોય બધા. એટલે આપણે આગળનું લીધું. એમ આગળ ખુલે, ઘણાને માથે ખુલતું હોય. કા એટલે ફાવી ગયું, વાંધો નથી આવતો. આવડી ગયું કે શીખવાનું હાલે? હજી આવડી ગયું. તો આમાંથી બધું જો આમાં જે કંઈ લિક્વિડ કે આપણે પાવડર કે જે કંઈ નાખવું હોય એ અહીંથી નાખવાનું હોય. બાકી બધું ઓટોમેટિક છે. કા કોઈ વસ્તુ કરવાની નહીં. તમે ટાઈમ સેટ કરીને મૂકી દો એટલે બધું કમ્પ્લીટ થઈ જાય ને. હાવ કોઈ વસ્તુ ફેરવવી નથી પડતી. આમાં ધોવાઈ જાય, નીસવાઈ જાય અને થોડા ઘણા હાવ તો ન થાય પણ હા છે, હાવ કોરાય થઈ જાય એમ ટૂંકમાં. એટલે સીધા જરાક હૂકો એટલે સુકાઈ જાય હોતે.
બાકી જ નકર બે ખાનાવાળા હોય તો આમાંથી લઈને ઓમાં કોરા કરવાના અને પાછા વળી કાઢવાના ને એવું ખુદ કરવું પડે. પણ આમાં એ કાંઈ કરવું પડતું, એ બધું એ પાછું રિટર્ન મારવું હોય તો એનું છે. હાલો મિત્રો, વાડીએ તો બસ પૂગી ગયો હો ને હવે આપણે જો કપાસમાં પાણી ચાલુ છે અને મગફળી તો પી ગઈ હોતી અને કપાસમાં એક કપાસ પી ગયો છે મોટો છે અને આ નાના કપાસમાં અત્યારે જો ચાલુ કરી દીધું. કાલ થોડોક પાયો છે તો અહીંયા મોહકાન રિપેરિંગ ને એવું કામકાજ ચાલુ છે. બાકી તો કપાસ જો કંઈક આવો છે. આપણે ભાઈ વાવણી થઈ હતી ઉગી રહ્યો તો ને ત્યાં, એટલે આમ વાવણી 5-7 દી થયા હતા, ધોરિયા બહેને નહોતું દેખાતું. આજ શું વાવવું છે? આજ મગ વાવવા પાણીમાં વાવવા મગ. પોરે આપણે પાણીમાં એમ કહેતા હતા પોર જો આપણે આ ખેતરના 6 વીઘાના હતા કપાસ રહ્યો ને એ 6 વીઘાના એટલે થોડીક ઓલી બાજુ ઓછું હતું કા, થોડુંક ઓલો હા એ થોડોક ખૂણો ઓછો હતો એટલે એમાંય પાછા મગ જ હતા. એટલે તો કે એ આગતરા હતા થોડાક, આપણે તલ વાવ્યા ને ત્યારે હતા, પછી એ ટૂંકમાં એમાં આગતરા થઈ ગયા. અને આ નીચે છે એ 3 વીઘા છે એટલે ટોટલ 9 વીઘાના મગ હતા. તો મગ સારા થઈ ગયા હતા. કેટલા થયા હતા આપણે? મગ થયા હતા 12 મણનો ઉતારો આવ્યો હતો કા? 110-11 મણ જેવું થયું. હા 12 મણનો ઉતારો આવ્યો હતો. આમાં છે ને જો આપણે મિની ટ્રેક્ટર પારા ચડાવી દીધા એટલે છે ને પાણી આમાં આંકવામાં ઉતર આવે. નકર તો જો પાણી ન હાલે, પારા ન બાંધેલા હોય ને તો પાણી અત્યારે બધું રેડાઈ જાય ને ખોટું ન જોતું એટલું પાણી વધારાનું જાય. અને પારા બાંધેલા હોય ને તો એક હરખું હાલ્યું જાય પાણી. બાકી તો અહીંયા તો મોહકા ભાઈ કરે છે. મોહકા કરવામાં તાણ પડવે, કારણ કે અહીંયા ટ્રેક્ટર સેટ વાયા આપણે હાથે આંક્યું હોય ને એટલે ટોરાણું વધારે હોય કા, એટલે આ બધું ટફા રહી ગયા. આ ટફા રહી ગયા ને એ બધે તોડવા પડે. આમાં પાવડું અડે બડે નહીં, આવી રીતે ખાપવા પડે. કારણ કે મિની ટ્રેક્ટરથી આપણે હાથે આંક્યું હોય એટલે એ બધું ટોરાણું હોય. પહેલી વાર મોટા ટ્રેક્ટરથી આંક્યું હતું એટલે પીનામાં પાછું ટોરાય વધારે, એટલે એ બધું જ આ રીતે રિપેરિંગ કરવું પડે. પહેલાં ધોરિયો કર્યો અને હવે મોહકા એટલા રહ્યા છે ઓલ પણ સુધી કા સંપલા પીડા ત્યાં સુધી રહ્યા. મગનું બિયારણ છે આપણે રેનોવાળાનું મહારથી કા? મહારથી હા, આવડું છે રેનોવાળાનું મહારથી. પોર આપણે ક્યાં હતા? આશાપુરા. એ સારા થયા હતા. ઓણ કીધું આની ટ્રાય કરી. હાલો તો ચાલુ કરવું છે ને આપણે તો રોટર છે ને 4 નંબર છે. પોરે આ જ રોટરથી વાવ્યા હતા અને 3 થી 3.5 કિલો જેવા નાખવા. કેમ? 3.5 કિલો જેવા નાખવા છે. આપણે આ રીતનો ઓર ખોલી નાખ્યો છે અને 4 નંબરના રોટર છે. ગતિ છે ફૂલ. ખાતર છે ડીએપી ખાતર નાખવાનું છે આપણે 1 થેલી 3 વીઘામાં, એટલે કે 15 કિલો. મિત્રો આપણે મગ વાવતા હતા ને જો વવાઈ ગયા છે અને જો ભાઈ પાણીવાળા વાળીએ અને અમે બી એવા કીરે અને ભાઈ બી એવું તો પણ બપોરા પાણી કરીને ગયો અને મગ ટૂંકમાં પાવાના હતા એટલે 5:30 વાગ્યા સુધી પાવા રહીએ એટલે પાવ છે. અને મારે હવે જવું છે જેતપુર. કાલે જીવંતિકામાંનું વ્રત છે, બાયુ બે રહે છે એટલે એમના માટે ફૂલ ને ફળ ને એવું જે કાંઈ જરૂરી સામાન હોય એ થોડુંક લઈ આવી દઉં. તેવું બધું જવાનું છે જેતપુર આગળ. તો આપણે ફઈ આવ્યા, અમારા ગામમાં ફઈ છે એ આવ્યા કે બા આ તો તમારા નણંદ આવ્યા શું? હે ગામમાં હો અમારા ફઈ. હા મારા બાપુજીના કાકાની દીકરી બેન થાય અહીંયા ગામમાં જ છે. એટલે જે આપણે ગોવિંદભાઈ નાનજીભાઈ એના આપણે ખેતરના વિડીયો બનાવીને એવડા એ જ ફઈ છે અને ગામમાં જ છે. એટલે કાયમી ભેગા ને પણ આજ આવ્યા છે આટો મારવાનું રોકી દીધા છે કા? એવું થયું ને? તારું ને કઈ કઈ કવાય અમે નથી રોકાઈ જતા ઘણા ફેરું. ઠીક એ સારું થયું.
આરતી નીકળ્યા તો કે એક બે આવી જાવ ખાઈ જાય છે હાલો તો અહીંયા બને ચા પાણી ચા પાણી શું લેવાનું છે લાલ વસ્તુ હોય એ લઈ આવવા લાલ ગુલાબ એક પડો ગુલાબનો પડો બીજું બીજી ફ્રૂટમાં લાલ આવતો હોય એ લઈ આવે ફ્રૂટમાં લાલ શું કેળા આવે કેળાનું આવે તો જે પીળા હોય કેળાથી કેવા હોય પીળા હોય એ તો પીળા હોય કા લાલમાં તો સફરજન ને જરદારું હાલે જરદામાં બીજું ડ્રેગન ફ્રૂટ હાલે કે ન હાલે એ ન હાલે કા અંદર સફેદ નીકળે પછી આમ ધરવું હોય એટલે ન હાલે તો સફરજન ને જરદારું ને બીજું કંઈ હૈસીએ જો લાલ કંઈ વસ્તુ ખારીક લાલ હાલે ને ખાઈ નથી લેવી નથી લેવી? નથી લેવી બહુ ખાધી ઓકડી ગયા ખાઈ ખાઈ કેરી ગોળ્યા મારે પછી એકલા ખોટોડી ને જો ચા પાણી પાકે છે હાલો ચા પાણી પીને પછી જઈ આવી જેતપુર એટલે કામ પતે કા